પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આપણને દરેકે ઈશ્વરે કમસે કમ એક તાલાંત એટલે એક સિક્કો તો ઈશ્વર આપણને આપેલો છે અને એનો ઉપયોગ કરીને આપણે કમસે કમ આ પૃથ્વી પર એક આત્મા જીતવાનો છે। એ આત્મા જીતીને આપણે પ્રભુ પાસેને લઈ જવાનો છે અને ત્યાં એ આત્મા પ્રભુ આગળ કબૂલ કરશે કે હા, આના માટે કે આના દ્વારા હું આજે આ સ્વર્ગ સુધી પહોંચ્યો છું અને આપણું કામ એ ઈશ્વરની આગળ એક ન્યાયરૂપ ઠરશે અને આપણને સ્વર્ગની અંદર એ બદલો મળશે। પરંતુ શું આત્મા એ લૂંટીને જીતાય? ના, આત્મા કદી પણ લૂંટીને ના જીતાય। પણ કોને લૂંટવાની વાત? કેવી રીતે લૂંટવાની વાત? તમે કોને લૂંટી રહ્યા છો? અને તમે કોઈને લૂંટીને શું તમે એક આત્મા જીતી શકો? આ લૂંટવાની વાત શું છે? હા, હું તમને બહુ સ્પષ્ટ કહું, તમે લૂંટી રહ્યા છો, પરંતુ તમે કોને લૂંટી રહ્યા છો એ તમને કદાચ ખબર નથી। અને તમે જેને લૂંટી રહ્યા છો ને એના કારણે તમે એક આત્મા જીતી નથી શકતા। તમે તમારા વિશે જુઓ, તપાસ કરો, શું તમે આજ સુધી કોઈને મોતના મુખમાં જતાં બચાવ્યો છે? નર્કમાંથી તમે એને સ્વર્ગના રસ્તા પર લાવ્યા છો, જે તમારા દ્વારા આજે ખૂબ સારું જીવન જીવતું હોય એવું છે? અને જો નથી તો હું તમને કહું છું, તમે કોઈકને લૂંટી રહ્યા છો। એ કોણ છે? તમે શું લૂંટી રહ્યા છો? અને એ તમે જે લૂંટી રહ્યા છો તેના કારણે તમારી જગ્યા સ્વર્ગની જગ્યાએ નર્ક બની જશે। એ કેવી રીતે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જો। એક પતિ પત્ની માટે અમે પ્રાર્થના માટે ગયેલા અને એ લોકોના લગ્નને 5 વર્ષ થયેલા હતા અને બાળકનો પ્રોબ્લેમ હતો અને એમણે મને વિનંતી પણ આપેલી કે પ્રાર્થના કરજો એમ। પરંતુ વિનંતીમાં જે શબ્દો હતા એ શબ્દો પ્રમાણે મને કોઈ પ્રોબ્લેમ લાગ્યો નહીં, કારણ કે એમણે એવું લખેલું હતું કે હવે અમે બાળકનું પ્લાનિંગ કરીએ છીએ એમ। એટલે અત્યારે બધાને ખબર છે કે બાળક કેવી રીતે પેદા થાય, એટલે અવરોધ ત્યાં રાખી મૂકે કે જેથી કરીને બાળક પેદા ના થાય। પછી જ્યારે લોકોને જોઈતું હોય ત્યારે અવરોધ દૂર કરે, એવા પ્રકારની એક માન્યતા છે। અને મેં એમને પ્રેમથી કીધું કે તમે આ જે શબ્દો વાપર્યા છે શબ્દો ખોટા છે કે અમે બાળકનું પ્લાનિંગ કરીએ। તમે પ્લાનિંગ કરનાર કોણ? પ્લાનિંગ ઈશ્વર કરે, ઈશ્વર સિવાય કોઈ આપી શકતું નથી। અને માટે તમે ઈશ્વરને કોઈ ઈશ્વર અમારે જોઈએ છે, એટલે કોઈ પ્લાનિંગની વાત ના હોય। અને એ લોકોએ પણ એ વાત સ્વીકારી અને એના બીજા જ મહિને એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને આ સાક્ષી આવી। એટલે મને તો એમાં કંઈ ખાસ લાગતું નહોતું, એવું પ્લાનિંગ નહોતું, ન પ્લાનિંગ કર્યું થઈ ગયું બાળક એમ। પરંતુ સાક્ષી સાંભળી ત્યારે મને ખબર પડી કે ડૉક્ટરે તો ના પાડેલી કે IVF સિવાય શક્ય જ નથી, તમને બાળક જ નથી થવાનું, IVF જ કરાવવું પડશે અને એમાં પણ સક્સેસ જશે કે નહીં। અને ત્યારે મને બહુ આનંદ થયો કે આ તો સારા જેવી વાત હતી કે બધું ખલાસ હતું। અને એવા સમયે ઈશ્વરે એક બાળકની રચના એમના ગર્ભસ્થાનમાં કરી। એક જગ્યા પર મિટિંગ માટે ગયેલા હતા અને ત્યાં એક ભય હતો અને કદાચ એ વખતે પણ પીધેલી અવસ્થામાં હતો અને એને ચાલવામાં તકલીફ થતી હતી, લંગડા માણસો ચાલે એવું ચાલતો હતો। પરંતુ એના માટે પ્રાર્થના કરવામાં આવી અને બીજા દિવસ મને ખબર પડી કે એમને તો બધો દુખાવો એ મટી ગયો છે। તો એક આશ્ચર્ય થાય કે ઈશ્વર ક્યારે કઈ જગ્યાએ કોના જીવનમાં કેવી રીતે કામ કરે છે એ આપણે જાણી શકતા નથી, પરંતુ કામ કરવું છેલ્લે ઈશ્વરના હાથમાં છે અને ઈશ્વર અદ્ભુત રીતે એ કામ કરતા આવ્યા છે। જ્યારે હું વિશ્વાસમાં આવ્યો, પરંતુ એક ખ્રિસ્તી પરિવારનો સભ્ય હોવાથી મને એક બાબત વિશે ખબર હતી કે હા, બાઇબલની અંદર દશાંશ વિશે લખેલું છે અને 10મા ભાગ વિશે હું જાણતો હતો। અને મારા ફાધર જે હતા એમની એક ડાયરી મારા હાથમાં આવી ગયેલી હતી અને એમની ડાયરી જ્યારે હાથમાં આવીને મેં એમની ડાયરી બધી વાંચી। રિટાયર થઈ ગયેલા હતા, પણ મેં જ્યારે વાંચ્યું અંદર ત્યારે ખબર પડી કે એમનો પગાર રિટાયર થયા ત્યારે 2000 રૂપિયા પગાર હતો। એટલે મને એવું કે અમે આટલા બધા લોકો
2000ના પગારની અંદર ખાતા હતા પીતા હતા કેમ નાખ? 2000ની અંદર આટલો ઓછો પગાર હતો મારા પપ્પાનો. અને પછી પણ એ જ્યારે અંદર એમની ડાયરીમાં મેં વાંચ્યું તો 2000નો પાછો 10મો ભાગ આપી દેતા હતા પહેલો જ. એટલે એમ કે 10મો ભાગ એ પહોંચાડવો જરૂરી છે. એટલે મને આશ્ચર્ય થયું કે આ મા પપ્પા આવું કામ કરતા હતા, એટલા માટે જ એમણે ઘર બહુ સારી રીતે ચલાવી જાણ્યું અને એમને પૈસાની ખોટ પડી નહીં અને એમને કદી કોઈ દેવું કરવાની જરૂર ના પડી. હું પણ કમાતો થયો અને મારી કમાણી પણ સારી હતી અને મા પપ્પા 10મો ભાગ આપતા એટલે હું પણ આપવા લાગ્યો. પણ મારા પપ્પાનો જેટલો પગાર હતો એના કરતાં વધારે તો મારો 10મો ભાગ બનતો હતો. એટલે હું બહુ ઘમંડથી આપું, આપણા બહુ આપીએ છીએ એમ, 10મો ભાગ આપણે આપીએ છીએ ને 10મો ભાગ આપણો બહુ વધારે છે એમ. અને એવી રીતે મને બહુ અંદરથી ગર્વની લાગણી થાય કે હું તો બહુ બધું આપું છું એમ. પણ કમાણી હતી એટલે બધું ચાલ્યા કરતું હતું, પરંતુ આપતો તો ઘમંડથી. અને વિશ્વાસમાં આવ્યો. વિશ્વાસમાં આવ્યા પછી આ એક વચન મારા વાંચવામાં આવ્યું અને વચન વાંચવામાં આવ્યું ને આપણે પણ એ વચન વાંચીએ. લેવીનું પુસ્તક અને તેનો 27મો અધ્યાય અને તેની 30મી કલમ. ભૂમિની સર્વ ઉપજ અને તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. એ જે વચન એવું કહે છે કે 10મો ભાગ એ યહોવાનો છે અને યહોવાને સારું પવિત્ર છે. પણ એ લખેલું ભૂમિનું બીજ, ઝાડનું ફળ. પણ મારી નજર જે અટકી એ ભૂમિના બીજ પર અટકી એમ. ભૂમિનું ફળ જે ભૂમિમાંથી પેદા થાય, જમીનમાંથી પેદા થાય છે. હું એકદમ ચોંકી ઉઠ્યો. કારણ એ હતું કે ઈશ્વર મને કંઈક બતાવી રહેલા હતા કે માટીમાંથી તું પણ બનેલો છે. આપણે તો માટીની રચના છે. આદમને માટીમાંથી બનાવવામાં આવેલા હતો, એટલે આપણે પણ માટીની રચના છે અને માટીનું ફળ તો આપણે માટીનું ફળ છે. તો મેં કહું આપણો બી 10મો ભાગ એ તો ઈશ્વરનો છે. એટલે કે આપણા આયુષ્યનો 10મો ભાગ પૈસા સમજ્યા આવે. પરંતુ મને આ જ્યારે વાંચવાથી મને ખ્યાલ આવ્યો કે પૈસા તો સમજ્યા જેવી વાત છે, પણ આપણું જે આયુષ્ય છે એનો 10મો ભાગ પણ એ દેવનો છે. અનુવિશ્વાસમાં આવેલો ત્યારે મારી ઉંમર હતી 33 વર્ષ 5 મહિના અને 6 દિવસ. હવે મને તો પહેલાં વાત યાદ આવી કે જીવનનો 10મો ભાગ એટલે રોજના હિસાબે 2 કલાક ને 24 મિનિટ એ તો મારે ઈશ્વરમાં ખર્ચવી જોઈએ, ઈશ્વરના કામમાં મારે કાઢવી જોઈએ. એમાં 33 વર્ષ 5 મહિના અને 6 દિવસ તો મારા નીકળી ગયેલા. ત્યારે તો વિશ્વાસમાં આવેલો. અને એવું બી નથી કે વિશ્વાસમાં તરત ઈશ્વર આ વચન આપ્યું. બની શકે એકાદ વર્ષ બીજું જતું રહ્યું હોય અને ત્યારે મને આ બાબતની ખબર પડી હોય, એટલે કદાચ 33ની જગ્યાએ 34 વર્ષ 5 મહિના અને 6 દિવસ થઈ ગયા હોય. અને મેં જોયું કે આ તો હું તો બહુ દેવાદાર છું અને ભાઈ પેલું કે 10મો ભાગ નથી આપતો તો લૂંટી લે છે. એટલે મને ખ્યાલ આવ્યો કે હું તો લૂંટારો છું, કે મેં તો ઈશ્વરના સમય એ તો મેં લૂંટી લીધેલા છે. અને મને ભાન થયું કે મારે કંઈક કરવું પડશે. એટલે મને લાગ્યું કે મારે ઓવર ટાઈમ કરવો પડશે, કે રોજના 2 કલાક ને 24 મિનિટ આપીશું તો ત્યારથી ગણાશે. પરંતુ આટલા વર્ષ નથી આપ્યું એનું શું? આવું દેવું જે માથે ચડ્યું છે એનું શું? એટલે મેં કોઈ માફી નથી માગી ઈશ્વર પાસે કે ઈશ્વર સાહેબ શું લૂંટી લીધું એને તમે માફ કરો. મેં કહું ના, લૂંટી લીધું છે, આપી દેવું છે બસ. અને તમે જો આ તો આપણું કોઈ કદી લૂંટી જાય તો માણસો શું કરે? માણસો પોલીસ ચોકી જાય, કમ્પ્લેન નોંધાવે કે ફલાણો કે ઢીકણો કે જાણ્યો મને લૂંટીને ગયો છે. તો ફરિયાદ નોંધાવવાની જે જરૂરત છે, કારણ છે શું છે કે તમે લોકો જાઓ એને પકડો અને મને મારું પાછું અપાવો. પણ ઈશ્વર તો સર્વશક્તિમાન, એ થોડા કમ્પ્લેન નોંધાવા જાય, એમના તો હાથમાં છે, એ તો પોતે લઈ લે. મેં કહું આ બધું સરવાળો કરીને લઈ લેશે તો આપણું તો આયુષ્ય ગાયબ અને ઉપરથી નરકમાં જવાનું. મેં કહું ના, આ જે ગુમાવ્યું છે, જે ઈશ્વરને લૂંટ્યા છે એ ઈશ્વરને પાછું આપવું છે. આ બધું દેવું ઉતારવું છે.
એટલે મને ખબર પડી કે ઓવર ટાઈમ કરવો પડશે, બસ દોડવું પડશે આના માટે. એટલે દોડવાની શરૂઆત, અને જે બોલાવે, જ્યાં બોલાવે, જે જગ્યા પર બોલાવે, બહાનું નહીં કાઢવાનું. હા ભાઈ દૂર છે, નજીક છે, કોઈ વાત નહીં, પણ જેટલું દૂર હોય એટલો વધારે આનંદ થાય, એટલો વધારે સમય મારો જશે, એટલું વધારે મારું દેવું જે છે એ ઉતરી જશે. એકવાર તો મને એક ભાઈ મળી ગયો યુપીનો, અને અન્ય ધર્મી, મને ક્યારે મારી બૈરીને વળગેલું છે કે, અને મેં એવું સાંભળ્યું છે કે તમે આ દૂર કરી શકો છો. મેં કહું હું તો નહીં, પણ મારા ઈશ્વર કરી શકે. મને કે તમે આવશો મારી જોડે? મેં ક્યાં? તો કે યુપી જવાનું છે. મેં કહું જઈએ. તો કે સારું, હું નીકળું, તે પહોંચું, પછી તમને કરું ફોન, તમે આવી જજો. સારું. એટલું ત્યાં ગયો, અને યુપીમાં જે વારાણસી નામનું બહુ મોટું શહેર છે, અને એ વારાણસી શહેરની નજીક એક ગામડું વારાણસી જિલ્લાની અંદર પડે, અને ત્યાં મારે જવાનું થયું. એ ભાઈ મને લેવા આવ્યા, હું ગયો. તમે માનશો 4-5 દિવસ ત્યાં રહ્યો. 4-5 દિવસ મને ઘરમાં એન્ટ્રી જ નહીં આપી, મને ઘરમાં બોલાવ્યો જ નહીં. ઘરની બહાર એક ઝાડ હતું, અને ઝાડની નીચે ખાટલો રાખી મૂકેલો. મને કે આની પર તમારે રહેવાનું. ઘર બહુ નાનું છે, અંદર જગ્યા જ નહીં કે છે, અને અંદર મારી સ્ત્રી છે કે એટલે ઘરમાં એન્ટ્રી નહીં. છેક યુપી છે, અને ઘરમાં જ નહીં જવાનું. તો ચલો કોઈ વાંધો નહીં. પરંતુ પહેલા જ દિવસ ઈશ્વર અદ્ભુત કાર્ય કર્યું, અને ઘરમાં જ્યારે હું ગયો એમની વાઈફ માટે પ્રાર્થના માટે, ત્યારે ખરેખર એક નાનકડો રૂમ હતો, અને અંદર રસોડા જેવું કશું હતું, અને તો ભયંકર અંધાર્યું. દિવસ આપણે કશું દેખાય નહીં, લાઇટો સળગાવવી પડે ત્યારે, અને ત્યાં લાઇટના કોઈ ઠેકાણા નહીં. અને પછી મેં કીધું મારે નાહવું છે. તો કે વાંધો નહીં, નાહવાનું આપું ને તમને કીધું. એટલે ચારે બાજુ આમ વસ્તી હતી, અને વચ્ચે એક ચોતરા જેવું બનાવેલું હતું, અને ત્યાં જઈને ડોલ મૂકી આવ્યા. બધા આમ જઈને લો, આખી વસ્તી જોવે, આપણે નાહવાનું આખી વસ્તી જોઈ શકે એમ. હવે ભાઈ નાહવાનું તો કે હા. બસ આ રૂમાલ તો આપો. એટલે યુપીવાળા છે ને પેલો ગમછો નાખીને જ ફરક, અને પાછું ઉનાળામાં જ ગયેલો, એટલે પસીનો પહેલાં તો મૂક્યો હમણાં. મને કહે લો લઈ જાઓ કે કહે 4-5 દિવસ રહ્યો, આ જ રીતે પેલો ગમછો આપે, આ જ રીતે બધાની સામે ખુલ્લામાં નાહવાનું. કામ પત્યું, 2-4 દિવસ રોકાયો. એ લોકોને પૂરી ખાતરી થઈ કે હા મારી વાઈફને બરાબર છે. મેં કહું ભાઈ હું જાઉં? મને કે સારું, જઈ શકો છો. આવા તો ઘણા બધા અનુભવો છે કે જેમાંથી ઈશ્વર મને પસાર કરીને લઈ ગયા. પણ ફાયદો થયો આ બધી બાબતોનો. અને ફાયદો શું થયો? સૌથી પહેલો ફાયદો મારો દેવું ઉતરવા લાગ્યું. રોજનું 2 કલાક 24 મિનિટમાં રોજ ઓછું થતું ગયું. કે ઘણી વખત 24 કલાક, 48 કલાક એ બધા ઉતરતા જાય, અને મને બહુ આનંદ થયો. બીજી બાબત કે ઈશ્વર મારી કાળજી રાખવા લાગ્યા, અને મને એક અનુભવ કર્યો કે ઈશ્વરનું એક વચન એવું કહે છે કે મજૂરો ફસલ પુષ્કળ છે, પરંતુ મજૂરો થોડા છે. એટલે ઈશ્વરે કોની જરૂર છે? મજૂરોની જરૂર છે. એટલે મેં કીધું ઈશ્વર આવું કેમ કે છે મજૂરોની જરૂર છે મને? તમે ફસલા ધણીને પ્રાર્થના કરો કે મજૂરો મોકલે. તો આ તો કેટલા વર્ષ પહેલાં લખેલું છે, પણ આજે બી આ જ પરિસ્થિતિ, ખરેખર જ પરિસ્થિતિ. આજે બી સાહેબો છે, સૂટ અને બૂટમાં ઉપદેશ કરનારા લોકો છે, સરસ સ્ટેજ પર ખુરશી મૂકીને બેસનારા, પગ પર પગ મૂકીને બેસનારા લોકો છે. તમને પ્રાર્થનાની જરૂર હોય તો તમને એના ઘરે બોલાવે, એ તમારા ઘરે ના આવે. તમે કહી પણ ના શકો, ફોન બી ના કરી શકો કે તમે મારા ઘરે આવશો પ્રાર્થના માટે. એ વસ્તુ શક્ય નથી. એટલે મને ખ્યાલ આવ્યો કે હા ખરેખર જે મજૂરો છે મજૂરો નથી. અને એવામાં જો ઈશ્વરે મજૂરો મળી જાય તો કેટલા ખુશ થઈ જાય. તો મજૂરનું કેટલું બધું ધ્યાન રાખી. એટલે હું ખુશ થઈ ગયો કે પ્રભુ તમે તો મારી કાળજી પર કેટલી બધી રાખો છો, અને મને બીમાર પડવા દેતા નથી, મને થાક લાગવા દેતા નથી, મને દોડાવો છો. પ્રભુ તમારો આભાર. એક દેવું ઉતરવા લાગ્યું, બીજું તબિયત સારી, એટલે એનો પણ મને એક ફાયદો થયો. ત્રીજો ફાયદો થયો આત્મા જીતવાનો. હવે દોડીએ છીએ એટલે આત્મા જીતાવાના જ છે. તમે ઈમાનદારથી દોડો, ઈમાનદારથી કામ કરો તો આત્મા જીતાવાના જ છે. પરંતુ જેના માટે તમે નથી દોડતા એ બી આવીને મળી જાય. કેમ કે
જ્યારે તમે દોડી રહ્યા છો તો ઈશ્વર શું કરે, હજુ તમારા ખાતામાં નાખી દે. તમને તો ખબર બી ના કે કોઈ કઈ જગ્યાથી કયો વ્યક્તિ આવી જશે, કોના દ્વારા આવી જશે, અને તમને વધારાના આત્માઓ મળી જાય જેને તમે જેના માટે દોડ ભાગ પણ નથી કરી, વિચાર્યું પણ નથી, પણ અચાનક તમારી પાસે આવી જાય. એવા કેટલા બધા લોકો જે લોકોને હું ઓળખતો હતો એવા લોકો મારી પાસે લાવ્યા અને ઈશ્વરે લોકોના જીવનની અંદર કાર્ય કર્યું, મારો ઉપયોગ કર્યો. બીજી બાબત, મને ઈશ્વરે પોસ્ટ બહુ સરસ આપી, એક પ્રેરિતની પોસ્ટ આપી કે ઈશ્વરે 5 જણા નક્કી કરેલા છે, એમાં પ્રેરિત સિવાયના 4 જણા એવા છે ને કે આ બધાને બીજા બધાની જરૂર પડે, પણ પ્રેરિત એક એવો છે કે એને કોઈની જરૂર ના પડે, એકલા હાથે સંભાળી શકે. ઈશ્વર એનો ઉપયોગ પ્રબોધક તરીકે બી કરી નાખે, સુવાર્થિક તરીકે બી કરી નાખે, એવું તો આપણે શીખેલા છે. એટલે મને બહુ આનંદ થયો. બીજી બાબત, કોઈ ગમે તે હોય, કોઈ ગમે એટલી મહેનત કરે, પણ છેલ્લે છેલ્લે પ્રેરિત પાસે તો આવવું જ પડે. એટલે પેલો કોઈ ગમે એટલી મહેનત કરે ને, પણ એમાં આપણો કંઈક તો ભાગ રહે જ, કંઈક તો હિસ્સો રહે જ આત્મા જીતવાની અંદર, ભલે એની પાસે ના દોડ્યા હોય તો પણ. એટલે આ બધા ફાયદાઓ થયા, કારણ કે ઈશ્વરને ખરેખર મજૂરોની જરૂર છે. આજે વિશ્વાસીઓ પાસે મોબાઈલ જોવાનો સમય છે, મોબાઈલમાં કલાક 2 કલાક, એનાથી પણ વધારે મોબાઈલમાં સમય કાઢવાના માટે એની પાસે સમય છે, એની પાસે ક્રોધ કરવાનો સમય છે, એની પાસે લડવાનો પણ સમય છે, એને ખોટું લગાડવાનો પણ એની પાસે સમય છે, એને ફરવા જવાનો પણ એની પાસે સમય છે, નોકરી કરવાનો પણ એની પાસે સમય છે, ધંધો કરવાનો પણ એની પાસે સમય છે. અને પછી શું થાય, બૂમો પાડો, પ્રાર્થના કરવાનું માથું દુખે છે, પ્રાર્થના કરવાનું પગ દુખે છે, પ્રાર્થના કરવાનું પેટમાં દુખે છે, આ દુખે, પેલું દુખે, આ થાય છે, પેલું થાય છે. પણ તમારી પાસે આ બીજા બધામાં સમય છે, તો ઈશ્વર લૂંટો છો કેમ તમે? ઈશ્વર સમય એમાં બી તો આપો ને તમે સમય, એ બી તો સમય કાઢો. ઈશ્વરના 2 કલાક 24 મિનિટ આપો રોજે રોજ. હવે માણસ લૂંટતો હોય એટલે પ્રોબ્લેમ તો થાય જ એને, એ શરીરમાં સમસ્યા તો રહે જ. એટલે પછી આ લોકો બૂમો પાડે. પરત જ્યારે ઈશ્વરનો સમય આપણે ઈશ્વરને આપી દઈએ છીએ ત્યારે ઈશ્વર કેટલું બધું અદ્ભુત રીતે એ ધ્યાન રાખે છે, કેટલા બધા ફાયદા થાય છે, અને છેલ્લે સ્વર્ગ તો ખરું જ. એટલે જે ઈશ્વર સમય કાઢી શકે છે અને ઈશ્વર સમય આપી શકે છે એ ખરેખર આશીર્વાદિત છે. સમજાય એને સલામ, ના સમજાય એને એના હાલ પર છોડીએ.